વાત કરી રહીએ, હજુ 2 થી 3 દિવસ ધ્રુજવી નાખે તેવી ઠંડી સહન કરવા માટે તૈયાર રહેવું પડશે। ગુજરાત ઠંડુગાર બની રહ્યું છે। રાજ્યમાં ઠંડીએ એવું પ્રભુત્વ જમાવ્યું છે કે કડકડતી ઠંડીમાં લોકો ઠૂંઠવાઈ ગયા છે। જાન્યુઆરીમાં ક્યારેય ન પડી હોય તેવી ટાઢ પડતા લોકો ધ્રુજી ગયા છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ રસિયાઓ અગાસી પર ઠરી ગયા। ઠંડીના કારણે જનજીવન થીજી ગયું। ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધવાની સાથે ગુજરાતમાં પણ ઠંડીએ આક્રમણ શરૂ કરી દેતા લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાઈ ગયા। 14 શહેરમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા। બીજી તરફ રાજ્યના પાટનગરમાં પણ ઠંડીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તે પ્રકારે તાપમાનના પારામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। સૌથી ઓછું ગાંધીનગરમાં 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું। ડીસા અને નલિયામાં 9.8 ડિગ્રી, 11 ડિગ્રી તાપમાન સાથે અમદાવાદ ઠંડુગાર થઈ ગયું। વડોદરામાં 12 ડિગ્રીએ પહોંચ્યું લઘુત્તમ તાપમાન। કેશોદ, મહુવા, સુરેન્દ્રનગરમાં 12 ડિગ્રી તાપમાન। રાજકોટ અને પોરબંદરમાં 12 ડિગ્રી ઠંડી જોવા મળી। ભાવનગર અને ભુજમાં પણ 14 ડિગ્રી તાપમાન પહોંચ્યું। હજુ આગામી 2 થી 3 દિવસ સુધી હાડ થીજવતી ઠંડીથી છુટકારો મળવાનો નથી। હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ કડકડતી ઠંડી પડશે। રાજ્યમાં લઘુત્તમ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। તો વહેલી સવારથી ઠંડીના ચમકારા સાથે ગાઢ ધુમ્મસનો કેર પણ જોવા મળ્યો। રાજકોટના ગોંડલમાં રાજકોટ જેતપુર નેશનલ હાઈવે ઉપર વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું, જેના કારણે 100 મીટર કરતાં પણ ઓછી વિઝિબિલિટી જોવા મળી રહી છે। ઓછી વિઝિબિલિટીના કારણે વાહનોની રફતાર પણ ધીમી પડી। વિઝિબિલિટી ઓછી હોવાને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં પણ મુશ્કેલી પડી, જેના કારણે વાહન ચાલકોએ ફરજિયાત હેડલાઇટ તેમજ પાર્કિંગ લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે।